ત્યાંથી જો અમે આવ્યા અજયભાઈ એમ ઓપનર અમને આપ્યું હતું એટલે અહીં માંડવી કાઢવા આવ્યા એમ તમારા મજૂર. આ માંડવી જો આવી છે આમ, એ તો કાઢી લીધી બધી. એને અમારો મજૂર આજ વરસાદ થયો એટલે એ વાર માંડવી ત્યાંથી ભરી એને ભરી અને ત્યાંથી પછી હમી કરીએ એને કામ હમી કરીએ એટલે બધા મજૂર આવ્યા. તો અહીં જો અજયભાઈ ઊભો, એને કીધું કે ગાયો હાટું લઈ જાવી. તો અહીંયા બીજું એ લઈ આવ્યો, એને કે બીજું અહીંયા લઈ આવ્યો. મારા મજૂરને મજા આવે તો અહીં માટી નીકળતી જાય. અને આ માંડવી જો એમ ઉડાડે. ત્યાંથી સેટ વાં લગણ જાય. ઘણી બધી ધૂળ ને આમ કાઢે. ટ્રેક્ટર હાલે એને કે ટ્રેક્ટર 32 આણંદરી જો એની માંડવી અહીં હમી કરવાની હતી. એનું ઠેસર આપણી વાડીએ પડ્યું મૂકવાની હતી. એને કે એનું આ હમું કરવાનું હતું ને આપણે આપી દીધું કે લઈ ગયા તમારી માંડવી કાઢી લ્યો રમભાઈ. એ તમને બતાવીએ આમ ટ્રેક્ટર બતાવીએ ને ઓલી પર હમી થાય બતાવીએ. જો અહીંયા એની પાસે આ ફૂંકણી છે, એવી બધી જબરી બધી ફૂંકણી છે. આમાં મગ ને બધું સણા મગ ને એ બધું નીકળે. ફેરને કા સણા મગ ને બધું હમણાં નવું જ લઈ આવ્યા. જેમ જેઠવા છે અમારે, મારા મામા થાય એમ કુટુંબમાં, એને કુટુંબમાં મામા થાય. આ બાજુ માંડવી જો આવી આવે આમ શોખથી કાઢે એટલે ઉડાડે છે. અહીં લગન આવે એટલે બધા કાંકરા નીકળતા જાય, ત્યાં ડાઠા નીકળી જાય. આ અમારે દેવામાં જો દેવા આ માંડવી જો અહીંયા નીકળે. માંડવી એમ તો શોખી નીકળે, હું તો વહેલી કાઢી લીધી હતી. માંડવી જો શોખી નીકળે, નીકળી જાય. અહીંથી જો સેટ એનું ઓપનર અમારી વાડીએ પડ્યું અને એ ભાડે લઈ આવ્યા. એ ભાડે લઈ આવ્યા, અમારી વાડીએ પડ્યું. આપણા ઓનલાઈનમાં જોડેલું હોય ને એ દેવા આવવાનું હોય. તો મજૂર અમારે બધા મેં કીધું આ કાઢી લ્યો તમે. તો મજૂર બધા આવ્યા તો હું આવ્યો આજ. તો મેં કીધું એમ તો એક બીજો પાણીમાં ઢગલો હતો ને એ કાઢી લીધો. હાન થાય તો અમે થઈ જાય એવું. હા ભાઈ જો બધા આપણે માંડવી મમ્મી કરીએ આ બધું ભરે એટલી કાઢેલી છે. ત્યાં એટલે અહીં આવે આગળ ઓલાઈને હાલે. આ બાજુ જો એટલી બધી પડી આ કમ્પ્લેટ કર્યું. અહીંયા ઓલે નાલે આ બાજુ આમ માંડવી જો અહીં હમી છે અહીં નાખે છે. આ બાજુથી આમ આ કરે આમ પાથરીને અહીં જો આ માંડવી અહીં ઉડાડ. આ બાજુ જો આ ભૈયા ચડાવ્યા, માંડવી હોમી કરવા ચડાવ્યા. એને આ દૈની છે છોકરા, આ દૈન દીકરા આપણા દઈને ચડાવ્યા. આકોરા હાલે જો એમ ભાઈ અજયભાઈ નું આકોરા પીડ્યું આપણું ઝોન ડિયર ને બહાર કાઢ્યું ને આકોરા આમ જો ઢાકેલા પાલા પીડા આપણે ઓલા ગલા. આ બાજુ મગોટું હોય ગાયુંનું ઘણું બધું મગોટું થઈ ગયું. બગીડા ઘણા જો આમ અજયભાઈ એ મશીન ભાડે લઈ આવ્યો હતો અને આપણે એના ઠેસરી ત્યાં કાઢીએ આપણે લઈ આવ્યા હતા.
તો એ કાલ આપણે આગળનો તમે વિડીયો જોયો ને એને માંડવી આપણે આગળ કહેવું. આમાં તો અવાજ આવે એટલે સંભળાય નહીં. એને આગળ એનો વિડીયોમાં આપણે કહીએ. આ ઠેસર એ અજયભાઈ હાલે ને એ આપણી વાડી અને આપણી માંડવી ઘણી બધી ભીંજાઈ એને ઘણી ભીંજાઈ જાય. આ જો માંડવી આવ્યું થઈ જો એને આવી જો ભીંજાઈ જાય એટલે માંડવી બહુ ભારી હતી. દોડવા ને બહુ ભારી પણ એવું થયું. આ કોરા જો માતાજી ખા એટલે હિન્દુસ્તાન આપણે ઘેર છે. આ ખા એટલે પછી જે નાખો એ ખાવું જ જોઈએ. એને જે નાખો ને ખાવું જ જોઈએ. એના થોડાક નબળા અમારા ભેરા. અમે કામ ન કર્યું એટલે માંડવી આખી ન નીકળી. એ પાલો થોડોક ભીંજાણો પણ આપણે એના હાટું બહારથી ખડ મગાવ્યું આવી જાય. આ એટલો પાલો ને આ બધું ખાયેલી છે ને તાતા થઈ જાય એટલે હિન્દુસ્તાન ઘેર આપણે ગાયું ખાવાનું થઈ ગયું ને એટલે પૂરું. કારણ કે આને થોડું કહેવાય કે ભાઈ બે દી ચારવો બે દી પાસે નાખ્યું. એક ટાણું મોડું નાખો તો રેડી નાખે. ગાયું હે ઘોડા હે બધું હે આપણા હાવજ ઓલી ગોરા ઉભા રામ લખન એટલે આને ડોનને થોડું કહેવાય કે અમારી પાસે અમારી માંડવી ભીંજાઈ ગઈ તમને ખાવાનું નથી. હમણાં ખાવા નહીં જડે. અમારો પાલો ભીંજાઈ ગયો ને માંડવી ભીંજાઈ ગઈ અને કાંઈ ન કહેવાય આપણાથી. જોઈ લ્યો આમ ઊભી હતી વાટ જોઈને ઊભી હોય. આને થોડો બંગ લાગે વાડિયું કે ફેક્ટરી બનાવવી. આને તો ખાલી સિર્ફ ખાવું જોઈએ. આને તો ખાલી ખાવું જોઈએ. ખાવાનું દિયો એટલે અમૃતથી હરદ દૂધ દઈએ. અને હવે આપણે આગળ વાત કરીએ. પછી જો આપણે જેમ ઠેસર રાખીએ ને એ કંઈ બહુ મોટા ખેડૂત નથી પણ આમ બીજી જમીનને રાખેલી છે ઘણી 20-22 વીઘા 25 વીઘા છે ને બીજી 50 વીઘા છે. એટલે હું ગયો કે ભાઈ ઠેસર જોઈએ. તો હું ગયો એટલે દેવા મને ફોન કર્યો હતો કે માંડવી આપણે કે કાઢવાની તો ધાર દેવાની હે. આપણે જે અટાણે આ ધાર દઈએ ને આપણા ગોડાઉનમાં હાલે ને એમ કે ધાર દેવાની છે કે રાજુમાં પડી ને એ પાછી કે વાયામાં પડી હતી કે એની ધાર દે ને ઓલી કોરે નાખી દઈએ. છતાંય કે અજયને પૂછતો ખબર. એટલે અજયને મેં કીધું કે ભાઈ આમ ઠેસર જોઈએ તો કે તારું. મેં કીધું મેં મારું હું તો વેચ નાખ્યો. તો કીધું હમણાં જવા જ ત્યાં વેચ નાખ્યું. તો કે તો સારું. મેં કીધું ગાયું વાળું મોગોટું મેં કહું પલરે જાય માંડવી તો ઠીક છે. તો કે તો લઈ જાય કે અમારે ધાર દેવી પછી નહીં કે. એટલે મેં કીધું સારું એ હું ઠેસર લઈ આવ્યો. ઠેસર લઈ આવ્યા એટલે માંડવી તો ઘણી બધી કાઢી નાખી. ઠેસરને ઇજ્જત મજૂર ન હોય એટલે આવાય છે ને એટલે હજી કંઈક ભગવાન હરખા વરહાવે ને રેમ રાખે. એની જો એની માંડવી 5 લાખ રૂપિયાની 400 500 550 મણ વાયામાં પડી હતી. મેં વરે ને માંડવી આખી પલરાઈ જાય તણાઈ જાય પલરાઈ જાય આખી ત્યાં પાણી ભરાય. આપણે જે આગળ ઓલો વિડીયો મૂક્યો એ નહીં પણ બીજા ખેતરમાં એક પડી હતી. એ સવારમાં ને આપણા મજૂર ગાતા એટલે હમી કરીને ગોડાઉનમાં નાખી દીધી. એ પછી એ ઓલું ભાડે લઈ આવ્યો 800 રૂપિયા કલાકના આપે ની ભાડે લઈ આવ્યો. એટલે આ જો એવાને આપણે એનું રોગવું એટલે એ એનાથી ધાર દેવાય ને એનાથી ઓલું થોડુંક વધારે હમી કરે સારું કરે. આ થોડુંક એનાવાળું ઓપનરમાં ધાર દેવાય ઓસેરું કરે એમ. તો એ વારના એટલે આમાં ક્યાંક આપણે ટકી ગયા. પછી હવે બીજા નંબરમાં હવે ખરેખર આપણે બોલવાનું ટાણું બધાને આવી ગયું. બધાય ખેડૂને સમજી લેજો. એ બધાય આપણી મારા માગવા આવે મત માગવા આવે એટલે મોટિયું કરે. એટલે આપણે ચોદું બનાવે મોટિયું નથી કરતા. અને આપણે હકીકતમાં સોદું છે. ખરેખર આપણે ખેડૂત ખેત મજૂરું બધાય સોદું છે. એ આપણી મેરાથી માગી અને પછી આપણે જ મારે આપણે જ દબાવે પોલીસને કહીને. આપણે બધા આ બોટાદ ભેરા થયા એટલે ન માર્યા ના તે એમાં ભૂલી હતી કે ભાઈ આપણે આપવાળાને કે કોંગ્રેસવાળાને કોઈ ભેરું હાથા થઈને ન જવાય. ખરેખર હવે મોકો આવી ગયો બધાય ખેડૂતને. હવે ભગવાને એવા હાટું જ આ મેં વરાવ્યો કે તમને ખબર છે ને તમે બોલતા નથી. નત બોલવાનું એ બોલો, નત કરવાનું એ તમે કરો. માંડવીના ભાવ હાટું કોઈ નથી બોલતા, કંઈ નથી કરતા. પાલા હાટું થઈને કે આપણે લેવા જઈએ એને ડબલ ભાવ કરે. પાલામાં જ કાઢી લેવું, માંડવીમાં જ નથી કાઢવું. ત્યાં બોલવાનું અને બોલતા નથી. એટલે ભગવાનને ખબર પડી ગઈ આને લઈ લેવા દો એટલે એને લીધા. હવે આમાં સરકારની ને આપણી બધાની પરીક્ષા થવાની.
ખરેખર એકવાર તો બધાય જે આ યુટ્યુબવાળા ભાઈ બહેનો છે બધાય જો ખેડૂ હોય અને ખેડૂના પેટના હોય અને તમારા મા બાપના પેટના હોય તો સત્ય હોય મૂકજો જ બધાય વિડીયા. આ કાયમ વાંકા ઢાંઢા કરે ને બાયુન બધા વિડીયા મૂકો. એ આ વિડીયા મૂકો ને તમારા રૂપિયા હાટું જ ભિખારીયું હાવ રૂપિયાના જ મૂકો. કોકોનું સારું થાય એવું મૂકો ને, સત્ય જ બોલો. એટલે આપણે એની પાસે હક માગવાનો હોય. અટાણે સરકારને જે આ બધા કહે ને પાક ધિરાણ ન એ આપણે પાક વીમો લઈએ ને એનો વીમો ભરીએ. પાક વીમો લઈએ સુમાહામાં, પછી ગમે એ ફસલ આપણા ખેતરમાં હોય એ બગડી એટલે સરકારને એ પાક વીમો દેવો જ પડે વીમા કંપનીને 100%. હવે આ સરકારને 100% પાક વીમો હોય, ગમે એ વાવ્યું હોય, તમે માંડવી હોય, બાજરો હોય કે ડાંગર હોય, મગ હોય, તડ હોય, તૈલ હોય, સોયાબીન હોય કે કપા હોય, એનો 100% આને માફ કરવો જ જોઈએ. આને માફ ન કરે તો તાલુકે જ્યાં જ્યાં માર્કેટિંગ યાર્ડ છે ત્યાં બધાય ખેડૂત ગાંધી સિંધે રસ્તે સત્યાગ્રહ કરો. કામ તો અહીં નથી કરતા, મજૂર મેરા કરાવો બધા, એક જણો ઘરમાં જ નહીં કરો. અને તાલુકે જો અસલ ખેડૂના દીકરા હોય ને ખેડૂના પેટના હોય તાલુકે જે અને બધાય આખા ગુજરાતના બેસી જાઓ અને બધાય વિડીયા કાયમ મૂકો. સરકાર બધું હલી જાય, માઈ બાપી હલી જાય, બધાય મૂકી દો. અને જે ટેકાના ભાવની માંડવી લેવાનું કહે ને એ માંડવીના અમને 90,000 ખાતામાં નાખી દો. આ માંડવી તો પલરે ગયેલ, બધાને પલરી ગયા આખા ગુજરાતમાં, કોઈની નથી રહી. લીધા જેવી ની ત્યાં જાય હું એટલે કે રાખીએ ને બધાએ લખાવ્યું એટલે કે આ તો પલરેલી આ ન હાલે, તો એ તો હલવવાનું નથી. આપણે એની મેરાથી 90,000 રૂપિયા 450 લેખે 200 મણ લેતા હતા પરવા, એના 90,000 થાય. એ 90,000 રૂપિયા એક ખેડૂતના ખાતામાં 10 કે 15 દીમાં નાખો અને આ પાક વીમો હોય 100%. પલરી તોય ઠીક, નથી પલરી તોય ઠીક, બધું. આ હવે શું કહે કે મંત્રીને અમારે સર્વે કરવા મોકલવા, એટલે મંત્રી તો એને હગાવાલા અહીં કે 5,000 10,000 ખિસ્સામાં નાખેલી. એને જવાર વાવી છે કે નહીં પલરી હોય ને જવારમાં વાવી છે તોય કહે કે આમાં તો માંડવી છે. સેટેલાઇટનું અમારે કાંઈ નથી જોતું. જો આ સરકારને કદાચ આ માઈ બાપ કહેવાય સરકાર છે, આપણા મેરાથી માગીને એ થાય ને આપણે આપણી મેરાથી મત માગી અને આપણે જ મારે પાછા. આપણે કેવા મૂર્ખી ના, આપણા જ ક્યાંય બોલાય નહીં, બોલે તો મારે. એટલે હવે આ જો કદાચ સરકારને રહેવું હોય અને કામ કરવું હોય તો એની મારા એક જ રસ્તો બાકી છે, 100% વીમો અને એક ખેડૂતના ખાતામાં 90,000 રૂપિયા. આ ન કરે તો બધાય સોશિયલ મીડિયાવાળા હે એ રૂપિયા કમાવા હાટો આ માઈ બીનું દીકરીઓને તમે આમાં મૂકો, એને હારે આપણે કાંઈ વાંધો નથી. પણ આના વિડીયા મૂકો કે ભાઈ આને આ શકલ બદલે જ આવી જાય. ગાંધીજીએ જો અંગ્રેજોને બગાડી મૂક્યા હોય, એક જ લાકડી અને એક જ પોતિયું પહેરવા હતું, સત્યાગ્રહ કરે તો આપણો હક છે એ પાક વીમો કેમ ન આપે? આપણો હક છે એનો તો આપણી મેરા મત માગવાનો હક નથી. અને રાતને દી જાગે અને મત માગે આપણી મેરા, પછી ગમે એ હોય, આપ હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પણ બધાય હર તાલુકે જ્યાં જ્યાં માર્કેટિંગ યાર્ડ હોય ત્યાં બધાય સત્યાગ્રહ ઉપર બેસી જાઓ કે 100% વીમો અને એક જણાના ખાતામાં 90,000 રૂપિયા આપો તો જ વાત. નકર નહીં એ કે અમારે ચર્ચા કરવી નાન તેન જોઈ, એનામાં ઈમાનદારી એનામાં ખાનદાની ઈ હે સરકારમાં, તો આપણે આંદોલન નહીં કરવું પડે. તમે બધાય વિડીયો મૂકો, બધાય હર ગામમાં એક તો યુટ્યુબ વાળું છે જ. ટોટલ ગામમાં કોઈ ગામમાં ન તેવું ને ના સોશિયલ મીડિયાનો જમાનો હોય, ખબર પડી જાય સીધી ક્યાં PM મોદી સાહેબને કે ભાઈ ગુજરાત હલી ગયું એટલે એ કહે કે કરો આ, અને એ ત્યાંથી હુકમ છૂટ્યો ને એટલે આ કરે તાર જ થાય વાહિલા બધા. બાકી કાંઈ નથી થવાનું. તાલુકે બધાયની મંડળી ભીંજાઈ ગયું, બધાયનો. આપણો ગુનો હોય, આપણે બોલતા નથી એટલે ભગવાન કે આને બુહટ મારવા દો તો જ આ બોલી, નકર આ નહીં બોલે કે. એટલે આ વર્યો આપણે અહીંયા ઘણાઈને એક દીકરી 14, 12, 13 વર્ષની દીકરી ડોડોવા ફેરા કરે અને એની ઓઢણી
આડી રાખી અને માંડવી તણાતી હતી ઓઢણીમાં રોકે. એટલે એને બાપ કહે કે હવે નો રહીએ કે એટલા પાણીમાં તું ઓઢણીએથી હું ઓઢણી ઓઢીને એમાંથી કે માંડવી કાઢી તા કે જેટલી રોકાય એટલી રોકીએ કે આપણે ખાઈ હું આપણે હું ખાઈ આપણા ઢોર હું ખાય આપણે ભણીવા જાય તો એના ચોપડા ક્યાંથી લઈશું કે મજૂરને હું દઈશું કે આપણે શું ખાઈએ આપણા ઢોરને શું ખવડાવીએ રોકાય એટલી રોકીએ. પાણીમાં તરતી માંડવી એ 14-15 વર્ષની દીકરી ઓઢણીમાં રોકે. આપણે ફેસબુકમાં જોયો વિડીયો, આપણે કાઢતા ના આવડે ને કાઢી લે અને એ કહે કે મારે ભણીવા જવું તો કપડાં ચોપડાને ક્યાંથી લઈ અને આપણા ઢોર શું ખાય આપણે શું ખાય જેટલી રોકાય એટલી રોકીએ. તેનો બાપ કહે કે હવે આપણે તો ખેડૂ હોય કે આપણે તો કે જે થવાનું હોય આવા આપણે ખમવા જ પડે. આ ખમાય નહીં અને આ ઉતરી જવાય મેદાનમાં તો જ આ દેહે. હવે એમ ન કહો કે અમે માહી કાંગલીના હે, હવે એમ કહો કે આ અમારો હક છે ને આ તમારે દેવો જ પડીએ. હોય 100% વીમો અને 90,000 રૂપિયા ખાતામાં એક ખેડૂત ના આપે એટલે દૂધ બકાલું બધું વેચવાનું બંધ કરી દો. કાં ફેર પડીએ આપણે 6 મહિના નહીં વેચીએ તો. અને કાંઈ વાહન ક્યાંયથી આ બહારથી માલ મગવે તોય નહીં આવવા દેવાનું. માર્કેટિંગ એડે બધા બેસી જાઓ અને અસલ ખેડૂતના પેટ ના હોય ને જો તમારા ફેર ન હોય તમારા મા બાપમાં તો યુટ્યુબના વિડીયાવાળા હેણે બધાય નહીં કહો નકર તમે પણ તમારા બાપની પ્રજાની હોય કોઈ મુગલુંની હોય બીજા નહીં હે જો વિડીયા નહીં મૂકો તો બધાય. અને આને બધાય શેર કરજો એને આને બધાય શેર ને સબસ્ક્રાઈબ કરજો. આ પૈસા વાટું નથી કરતા આપણે, આમાં પૈસા કંઈ આવતાય નથી. આમાં આવે 3-4 મહિને 8,000 આવવું હોય તો આવે આમાં યુટ્યુબમાં કંઈ આ કંઈ ફાડે નથી નાખતા, આ કંઈ દેતા નથી. આ બીજા બધા જે આવતા હોય ને જે હોય પણ બધાય વિડીયો મૂકો અને આ લેવાનો જ છે. આની પાસેથી દેવો જ પડે. હોય 100% પાક વીમો અને 90,000 રૂપિયા ન દે તો ગાંધી સિંધે રસ્તે બેસી જાઓ બધાય આમ. પછી આપણા મજૂર છે એને રિક્વેસ્ટ, સિટીમાં જે ખેડૂતનું અનાજ ખાતા હોય 3 ટાણા ખેડૂતની જરૂર પડે તમારે એને પણ ભેરો આવજો એ દેજો. ગામો ગામને સિટીએ બેસી જાઓ એ પગે લાગવા આવે નો દીએ હું આપણો તો હક છે. એનો હક નથી તો આપણે ત્યાં મત માગવા આવે અને 2-4 મહિના ચૂંટણી આડા હોય ત્યારે ભિખારીઓના જે રખડતા હોય ને મત માગે. આપણે ભિખારીને જે નથી માગવાના, આપણે તો આપણો હક છે. આપણે વીમો ભરીએ, બેક ભરે આપણા વીમા. આપણે પાક વીમો ઉપાડવા જાય એટલે એ વીમો એને દેવાનો જાય આ માટે જ છે. અને 100% લેવાનો. આખા ગુજરાતમાં મેં થયો અને 100% ગામો ગામ તાલુકે બધાય બેસી જાઓ માર્કેટિંગ યાર્ડ. એમાં જો અસલ ખેડૂતના પેટના હોય તો બધા એ ઘરમાંથી એક જણો તો કાઢો. આખાઈ ન જાઓ તો કંઈ નહીં, એક તો નીકળે જ. કોઈ જવાન છોકરો હોય, કોઈ ગલઢું હોય, બેન હોય, દીકરી હોય, ગમે. અને બધાય સોશિયલ મીડિયાવાળા જો તમારા બાપના પેટના હોય તો બધાય વિડીયો મૂકજો ને આ વસ્તુ લેવાની જ છે. આ બોલીઓની તો આ નથી દેવાના. આ તો કુંભકર્ણની સરકાર છે એટલે કુંભકર્ણને જગાડવો જ પડે. રાવણને યુદ્ધ કરવું ત્યાં ઢોલને નગારા લઈને કુંભકર્ણને જગાડ્યો હતો. જો આ બેરાને કાંઈ અવાજ નહીં સંભળાય નહીં બોલો તો. એટલે કોઈએ 100% પાક વીમો, જેટલા ખેડૂએ પાક વીમાના રૂપિયા ઉપાડ્યા હોય 100% માપ ને 90,000 એ 15 દીમાં જ દે દેવાના, 5 કે 7 દીમાં. તો ભાજપને પણ સરકારને મોકો હોય. આમાં શું આપને કોંગ્રેસ કરી શકે? એનું પત્તું કપાઈ જાય. 15 દીમાં જાહેર કરજો અને ડાયરેક્ટ સીધા ખેડૂત ખાતામાં. કેમાં 2,000 રૂપિયા ભિખારીઓના એમને આપો ખાતામાં, એમ સીધે સીધા 90,000 નાખી દો ને. અમારો હક છે. અને પાક વીમો કા તમારો જે પણ જેટલો જે ખેડૂએ પાક વીમો ઉપાડ્યો હોય બધોય માપ. તમારું ખેતર હમું કરવાનો ઉપાડ્યો હોય કે પાક વીમો ઉપાડ્યો જે કંઈ એ બધું લીણું તમારું ખેડૂત માપ. એટલે પછી ભલે ને આપવાળા શું કરે? કોંગ્રેસવાળા કાંઈ નહીં કરે. ભાજપને મોકો હોય ને તક છે આ કરવાનો. અને આપણે માગવાનો હક છે. ના આપે ના તો બધાય આંદોલન કરજો. બધાએ યુટ્યુબવાળાને ફેસબુકવાળાને બધાને રિક્વેસ્ટ છે કે ખેડૂતનો અનાજ ખાતા હોય ને ખેડૂતના પેટના હોય ને તમારા બાપ દાદાએ ખેતી કરી હોય તો બધાય વિડીયો મૂકો ને બધાય તારીખ નક્કી કરો. મહાપંચાયતું હું આપવાળા બોલાવે અને કોંગ્રેસવાળા શું બોલાવે? આપણે થાવ ને ભેરા. એટલે એને બાના આવી જાય પછી કે આ ભાજપ એમાં કોઈ પણ આપવારો ન આવવો જોઈએ કે ન આવવો જોઈએ. કોઈ કોંગ્રેસવાળો એની ખેહ પહેરે એને નાખી દેવાને ગઈ બેસી જવા સાઈડમાં. ભાજપવાળો નહીં
કોઈ નહીં, સિર્ફ ખેડૂત બધા ભેરા થાવ. કોઈ પણ પસેડી પહેરીને આવે કે ખંભે ખેહિયા નાખીને આવે માગણ નાજી તો એને કહી દેવાનું કે નહીં આવવાનું, આપવા રાવ નહીં. અને કોંગ્રેસની ભાજપની કોઈ નહીં, અમારે અમારો હક જોઈએ જ. આપો તાર જ થાય, ન દિયો કેમ? અને દેવો જ પડે, એના બાપ નહીં દેવો પડે. અંગ્રેજ જેવા જેના દેહમાં સૂર્ય ના અથમતો 90 દેહમાં રાજ કરતા હતા, એને જો હિન્દુસ્તાન છોડીને જવું પડે તો આપણો હક આપણે નહોતી, આપણે તો હક માગવાનો. એટલે ભાઈ આમાં ઘણા દુઃખ તો લાગશે, પણ સત્ય નહીં બોલો ને સત્ય નહીં કરો ને બધાય મૂકજો કે ભાઈ આ પાક વીમો હોય 100% ખેડૂત પાસતા હોય છે ને એક જણાના ખાતામાં 90,000 નાખો જ ને નાખો, નહીં તો આંદોલન કરવું. કાંઈ હિંસાની કંઈ કાંઈ સરકારી વાહનની કોઈની પોલીસની કે કોઈની કંઈ મારકૂટ કાંઈ કરવાની જ નહીં. એને તો મજબૂરી હોય, એને તો હુકમ કરે એટલે એ તો મજબૂરી હોય એટલે એ કરે તાર થાય. પણ તમે એટલું પોલીસને આપણે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે ભાઈ જ્યાં આંદોલન કરતા હોય ખેડૂત શાંતિથી બેહીને કરતા હોય ત્યાં હુકમ કરે તો હોય ખેડૂતનું તમે અન્ન ખાઓ. 3 ટાણા અમારી 3 ટાણા જરૂર પડે તમારે, એટલે એટલું જોજો. ડોક્ટરની કે રૂપિયાની કે બંગલાની કે લોનની તમારે કોક દી જિંદગીમાં જરૂર પડે. આ 3 ટાણા સવારે ઉઠો ત્યાંથી જ અમારું ચા સીધી બનાવો ને ત્યાં જ ખેડૂત દૂધ આવે તારે તમે ચા પીઓ અને તાર તમારા અન્ન ખાઈ શકો, તમારા બૈડી છોકરા. એટલે બધાય ખેડૂત નહીં કોઈને બધાને ઉપવા ઉપર ઉતરી જાઓ. ગાંધી સિંધે રસ્તે ના આપે કામ, એક જણાને જ નહીં કરવાનું. ગામ દીઠ 500 ઘર હોય તો 500 જણા નીકળે તો પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કદાચ પોરબંદરના આપણે ખબર નથી કેટલા ગામડા હોય તો 100 માથે ગામડા હે, એક ગામમાં 500 જણા આવે કેટલા થાય? ત્યાં જઈને પછી કાંઈ નહીં, અહીંથી આપણે ત્યાં જઈને ઓલું ખાવું ને આ ખાવું નહીં, કાંઈ તાઇફા નહીં, ઘરે જ માંડવી લેતું જ હોય 1 કિલો. હવે હીરાવીને ભાગી જવાય, હાન લગન બેહવાનું, નથી બપોરે ભૂખ લાગે તો માંડવી લેતો જ હોય. આપણે ખેડૂત દીકરા આવે માંડવી ખાઈને પાણી પીને દી કાઢલી અને ન્યા જ બેહી ભાઈ આ ત્યાં આવીને લખાણ કરીને આપે કે ભાઈ તમારો આ પોરબંદર તાલુકાનો પાક વીમો ખોયે 100% અને એક ખેડૂતના ખાતામાં 90,000 રૂપિયા. તો આપણા પૈસા એ આપણા જ છે ને. માંડવી લઈને પાછી લિયા 1450 માંડવીને વેસે પાછા હાથોની, કાંઈક હરગી જાય ને કાંઈક વેચી નાખે તો એ પૈસા તો આપણા ઈ જ ખાય, એના જ મળતી. એટલે તો જ ઉગર્યું. અને એક તાલુકો કર્યો ને તો એક તાલુકા નહીં દઈએ, જે તાલુકામાં કરો આખા ગુજરાતમાં આને શેર કરજો ને સસ્કારી કરજો. બધાને વટથી જ લેવાના રૂપિયા, એમ નહીં માગણના જે હું ભિખારીઓના જે માગવા દીએ તાર જ થાય. નો દીએ કામ કરવા, સરકાર હે તો માય બાપ હે. આવી તકલીફમાં આપણે હોય, આપણી ગાયું, આપણા છોકરા ઘરવાળીયું, અને આપણે ઘર અન્ન ખાવા અહીં ઘણા એવાય મેં ખેડૂત જોયા કે ખાધા વગરના હોઈ ગયા, માંડવી પલરી ગઈ. જે ગરીબ છે રૂપિયાવાળાને તો કાંઈ ફેર ન પડે, એનો ફેર પડે. જેને ટાણાની કરે ને એ ખાતા ન. એટલે આ સરકારને કે જોજો, એવારને કે જોજો, અને નકર એ ન જોવે તો આપણે જોવાનું. બધા એવાને કે બધા એને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. જય માતાજી.